હિંમતનગરમાં પહેલા જ વરસાદે તંત્રની પોલ ખોલી, હાજીપુરા વિસ્તારમાં પાણી ભરાયા, વિડીયો વાયરલ। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં ચોમાસાના પ્રથમ નોંધપાત્ર વરસાદ બાદ જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। શહેરના હાજીપુરા વિસ્તારમાં આવેલા દેશકાંઠા મેમણ કોમ્પ્લેક્સમાં વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડ પર મોટો ભૂવો પડતા વરસાદી પાણીનો નિકાલ થઈ શક્યો ન હતો, જેના કારણે પાણી કોમ્પ્લેક્સમાં ઘૂસી ગયું હતું। પાણી ભરાવાની સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ સમસ્યા અંગે અગાઉ પણ સંબંધિત અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કાયમી ઉકેલ ન આવતા પહેલા જ વરસાદમાં ફરીથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો જણાવી રહ્યા છે। હવે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે રોડનું સમારકામ તેમજ વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે અસરકારક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। રિપોર્ટર મોહમ્મદ શફી, હિંમતનગર। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી। આવો જ ગ્રાઉન્ડ રિપોર્ટ અને તાજા સમાચાર જોવા માટે અમારા ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો। આપની આસપાસ બનતી કોઈ પણ ઘટના કે સમાચાર અમારા સુધી પહોંચાડવા માટે અમારો સંપર્ક કરો। વોટ્સએપ નંબર પર સંપર્ક કરો। દરેક ગામ, શહેર, તાલુકા અને જિલ્લામાં મીડિયા રિપોર્ટર તરીકે જોડાવા માંગતા યુવક અને યુવતીઓ પોતાની માહિતી વોટ્સએપ નંબર પર મોકલી શકે છે। નંબર નોંધી લેશો 9879759057। ગુજરાત અને દેશ વિદેશના દરેક નાના મોટા સમાચાર માટે હમણાં જ ચેનલ સબસ્ક્રાઇબ કરો।